ભુજમાં 41 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ આ શાસનથી પ્રજાને માત્ર હાડમારી જ મળી છે. એનો આ જીવંત નમૂનો છે કે ભુજની પ્રજાને પીવાનું પાણી નિયમિત તો નથી મળતું, પરંતુ જે પાણી મળે છે એ પણ શુદ્ધ અને પીવાલાયક નથી મળતું. આજે વરસાદ બાદ લગભગ વિસ્તારોમાં ડોળું પાણી આવવાની સમસ્યા છે. ક્યાંક ક્યાંક ગટર મિશ્રિત પાણી આવે છે, ક્યાંક વાસવાળું પાણી આવે છે. આ ફિલ્ટર ન હોવાના લીધે પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. ભૂતકાળમાં ફિલ્ટર પ્લાન્ટના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ એ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થયો છે અને એ પૈસા લેખે લાગ્યા નથી. એટલે આજે લાંબા સમયથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. ખરેખર તો યોગ્ય રીતે ફિલ્ટર થવું જોઈએ. ઉપરાંત અત્યારે આ લોકો જે વાત કરે છે ક્લોરિન કે ફટકડી કે એવું ક્યાંય કામગીરી થતી હોય એવું દેખાતું નથી. પાણીમાં દવા ભેળવવાના નામે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો અને કમલમ સુધી એના પૈસા પહોંચી રહ્યા છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण।